ઓરિસ્સાના ખલીકોટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આદેશ અપાયા હતા. જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી કોસાળ અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 ખાતેથી નારાયણ મધુ પરિડા તથા કતારગામ જીઆઈડીસી 4 રસ્તા ખાતેથી જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે જીતેન્દ્ર રમા બારીકે 1 જાન્યુઆરી 2024માં ખલીકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાટેશ્વર મંદિર ટોટા ગામમાં કોલ્ડ્રિંક્સમાં માદક પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજારતા તે ગર્ભવતી બની ગઈ હતી, જેથી ગુનો નોંધાતા પોતે સુરત ભાગી આવ્યો હતો. જ્યારે આરોપી નારાયણ મધુ પરિડાએ કૌટુંબિક વિવાદી અદાવતમાં રવિન્દ્રનાથ દાસની હાલ બનાવટનો બોમ્બ ફેંકી તલવાર વડે ઈજા કરી હત્યા કર્યા બાદ સુરત ભાગી આવ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓનો કબજો ઓરિસ્સાની ખલીકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.